આપણે આ ડ્રાયફ્રૂટ છે અને ખીચડી સુખડી બનાવીશું. આ બદામ મેં થોડી શેકી લીધી હતી, પીસી લઈશું. આપણે પ્લસ માઇનસ કરીને એકદમ ભૂકો જાય એટલે કકરું પાવડર જોઈએ છે ને મારે, એટલે એવી રીતે આ મગફળીના દાણા મેં શેકી લીધા હતા, એડ કરીને આપણે પીસી લઈશું. એ જ રીતે પીસી પ્લસ માઇનસ કરીને. છડિયા બહુ નહોતા કર્યા, છડિયામાં બધું વિટામિન તો હોય જ. સુખડી બનાવી છે એટલે આખા પાખા કાઢી લીધા તમે. હવે જો આ છે ને એ કોકોનટનો પાવડર છે અને આ બદામનો પાવડર છે, એ મિક્સ કરીશું આપણે અંદર. હવે આ ઘી છે જો અડધો બાઉલ, 4 ચમચી છે ઘી એડ કરી દઈશું આપણે. અને 1 બાઉલ આ ગોળ છે, એ બી એડ કરી દઈશું આપણે. જેટલું સમાશે એટલું અંદર આપણે મિક્સર એડ કરીશું. પાયો થાય એટલે ખબર પડે પછી આપણને. ઘી તમારું ઓછું લેવું હોય તો એ લઈ શકો, પણ ઘી માપનું હોય ને તો વસ્તુ સારી થાય. માપનું એટલે થોડું આગળ પડતું. આમ 2 ચમચી ઘી મૂકી નહીં થાય પાયો. 4 ચમચી મેં અડધો બાઉલ લીધો હતો, મોટી ટેબલ સ્પૂન. આ ગોળ પેલો દેશી જ છે, મોટા મોટા પીસ હોય, કોલ્હાપુરી કે નથી, એટલે બકેટમાં આવે છે. હવે આપણે આને મીડિયમ ગેસ ઉપર ઓગળવા દઈશું. થોડા તલ બી એડ કરીશું એટલે એનો સ્વાદ બદલાઈ જાય. એમનામાં ખવાય ને, તમારા અપવાસ હોય તો એ ખાઈ શકો. એટલે લોટ વિનાની સુખડી, બિલકુલ લોટ નહીં અંદર. પાયો થાય ને થોડુંક એટલે બબલ થશે. આ ઘરવાળી વાડકીમાં જ પાણી લાવી આપણે અંદર મૂકી જોઈશું. એટલે ના આવડતી હોય ને જોવું પડે. અમે લોકો કાયમ બનાવીએ ને એટલે વાંધો ના આવે કે પાયો થયો છે કે નહીં.
બબલ થાય એટલે ખબર પડી જાય કે પાયો થઈ ગયો છે. કાચો પાયો હોય તો શું કે રબર જેવું થાય, આમ તૂટે નહીં આપણે જલ્દી. પેલું આમ તમને સહેજ કડક લાગે અને તૂટે. મોઢામાં મૂકો એટલે વાગરે ધીમે ધીમે. જો બબલ થવા મળે, જોયા તમે ઝીણા ઝીણા. મીડિયમ તાપે ધીમે ધીમે પાયો થવા દેવાનો. સહેજ લઈને પાણી નાખીશું એટલે તમને ખબર પડે. હજુ નહીં થયો, જો કડક થઈ જાય પાયો થાય એટલે. હાલ તમારે પોચી બનાવી હોય તો પછી આવું થોડા બબલ થઈને જ નાખી દેવાનું, એટલે આમ કંચી ના થાય, કંચી ના લાગે, પણ તમને લાગે કે સુખડી છે. સુખડીની મજા કડકમાં જ ખાવાની મજા આવે, એની ખાવાની મજા આવે ને કડક લાગે. નહીં હવે નાખી દઈશું. જો થઈ ગયો. એકદમ ધીમો ગેસ કરી દેવાનો એટલે તમને હલાવતા ફાવે ને ચોટાઈ નહીં નીચે. તલ નાખી દીધા મેં. બદામનો ભૂક્કો છે એ જે જતું રહેશે અંદર. સોરી, જો ગોરી વાળે ને એ બદામ ભૂલી ગયું અંદર. કાયમની ટેવ ને એ રીતની ટેવાયેલા ને અમે, એટલે એ રીતનું જ થઈ જાય. એક ચમચી સુગર નાખું છું કાયમ પહેલાં એમાં, પણ ભૂલી ગઈ છે એડ કરવાનું. 1 ચમચી 2 ચમચી, મોટી 1 ચમચી, 1 ટેબલ સ્પૂન. આવું મિક્સ હોવું જોઈએ. બહુ ભભરું થાય ને તો તમારે છૂટું પડી જાય, એટલે ગમે તે વસ્તુ થોડી થોડી ઓછી નાખવાની, અંદર ભરે એટલી જ, પછી થઈ જાય તમારે. જો આ થઈ ગયું. હવે આપણે પેનમાં કરી લઈશું. આ બધું લઈ લઉં. અંદર આવશે ને એટલે બેસી જશે પેપર. ગરમ ગરમ ઉખડી જાય એટલે હવે ગરમ ગરમ આપણે
કાઢી લઈશું. હું વાનગી લાવું એક. પેલું કોકોનટ નાખવું હતું પણ પેલું કોકોનટ નાખી દીધું ને એટલે વાંધો નહીં કાકે સહેજ કંચી થાય એટલે છીન લીધું હતું મેં પણ એટલું જ ભરે એવું હતું. વધારે નાખીએ તો પછી આપણી આ સુખડી છૂટી પડી જાય એટલે મેં ના કર્યું. કોકોનટનો બધો એકદમ ઝીણો પાવડર હતો ને એડ કરી દીધો મેં. બાજુ સેટ પાતળી થવી પડે ચાલશે. આમાં છે ને થોડા ગરમ ગરમમાં જ આપણે પીસ કરી દેવાના, નહીં તો પછી તમારે કટ નહીં થાય. એટલે તમારે નાના મોટા જે રીતે કરવા હોય આ રીતે પીસ કરી લેવાના. વગર લોટવાની સુખડી, ડ્રાયફ્રૂટની સુખડી. તમારી સુખડી રેડી છે. અને બધા બનાવો ડ્રાયફ્રૂટની સુખડી. ફરાળમાં બી પણ ખાઈ શકો વગર લોટવાની. થેન્ક યુ. સી યુ નેક્સ્ટ વિડીયો.